ધોબી સમાજમાંથી અમારા 5 જણા જે લાપતા છે અત્યારે એમને સરકારને નમ્ર વિનંતી કરીએ છીએ કે જલ્દી તપાસ કરે। અમારે જે 5 જણા અત્યારે ગુમ થયેલા છે તેમને કાલે જે અમે આખી રાત અહીંયા હતા, DNA પણ આપ્યા છે ટેસ્ટ માટે, અને એ લાપતા થયા છે તેમને સરકારશ્રીને નમ્ર અમે વિનંતી કરીએ છીએ। અને ગેમ ઝોનના માલિકને કડકમાં કડક સજા પણ થવી જોઈએ, એ પણ અમે સરકારશ્રીને અમે નમ્ર વિનંતી કરીએ છીએ। અને જે અમારા પરિવારના 5 જણા અમારા લાપતા થયા છે ધોબી સમાજના, તે અમને જલ્દી મળી જાય એવી અમે ભગવાન પાસે અને સરકાર પાસે અમે આશા રાખીએ છીએ। ગઈકાલે ઘરેથી કહીને ગયા હતા કે અમે ગેમ ઝૂમમાં જઈએ છીએ। 4 વાગે ઘરેથી ગયા હતા કહીને। 2 મારી ભત્રીજી છે, એક મારા જમાઈ છે, એક મારા મામાના દીકરાનો દીકરો છે અને એક એમના માસીનો દીકરો છે। આ 5 લોકો 4 વાગે સાંજે ગયા હતા અને ઘરેથી કહીને ગયા હતા। એમને બુકિંગ કરાવ્યું હતું અગાઉથી, એ સમયનું કે અમે ગેમ રમવા આવ્યા છીએ। અગાઉ સવારે બુકિંગ કરીને સાંજે 4 વાગે ગેમ ઝોનની અંદર ગયા હતા। લગભગ 6 વાગ્યાની આસપાસ અમને એવી ખબર પડી કે ગેમ ઝોનની અંદર આ થયું છે, જેની અંદર આગ લાગી છે। એ સમયે જ અમે ઘરના બધા પરિવારના લોકો એમને ફોન કરતા હતા, પણ ફોન છે એ બધાના 5 પાસે મોબાઈલ હતા, 5ના ફોન છે એ સ્વિચ ઓફ આપતા હતા। પછી અમે ત્યાં ગેમ ઝોન પાસે આવ્યા તો ત્યાં જોયું તો ત્યાં એમની ગાડી હતી, ફોન લાગતા નહોતા। હજી ગાડી પણ બંનેની એક્ટિવા અને હોન્ડા એ બંને ગાડી ત્યાં પડી છે અને હજી પણ લાપતા છે, હજી સુધી એમનો પતો મળ્યો નથી। ગઈકાલે અમે રાત્રે અહીંયા સરકારી હોસ્પિટલે આવ્યા હતા અને અમારી પાસેથી એને ફોર્મ ભરાવ્યા હતા। એ સિવાયના રિપોર્ટ માટે રિપોર્ટ લીધા હતા, લોહી લીધું હતું અને તપાસ માટે અમને એવું કીધું હતું કે ગાંધીનગર મોકલીએ છીએ અને સવારે 9 વાગે તમારા રિપોર્ટ આવી જાય, તમારા પરિવારના કોઈ છે કે નહીં એમાં। તો હજી સુધી રિપોર્ટ પણ આવ્યા નથી અને તપાસ પણ હજી અમને શું થઈ માહિતી નથી। અમે આખી રાત અહીંયા જ છીએ હોસ્પિટલે, અત્યારે હોસ્પિટલે જ છીએ અને ગઈકાલ આખી રાતે બધા હોસ્પિટલ પરિવારના જ્ઞાતિના બધા લોકો અહીંયા હતા। તો સરકારને વિનંતી કરીએ છીએ કે અમારા પરિવારના લોકો ક્યાં છે, લાપતા થયા છે તો કઈ જગ્યાએ છે, અમને એમની માહિતી આપે। અને જો ગેમ ઝોનની અંદર હોય તો ગેમ ઝોનની અંદર રિપોર્ટ કર્યો તો એના રિપોર્ટની અંદર કાંઈ શું આવ્યું છે, એ શું છે, અમને એની માહિતી આપે। અને સરકારશ્રીને એવી વિનંતી કરીશું, જે મેનેજમેન્ટ છે એનું મેનેજર છે ગેમ ઝોનનું, એમને પણ સખ્તને સખ્ત સજા આપે, જેથી કરી અને હવે પછીના સમયની અંદર આવું ન બને। તો અમારા ધોબી સમાજની અંદર અત્યારે ઘેરો શોક છે। પરિવારના લોકો કાલ રાત્રે જમ્યા નથી, બપોરે જમ્યા નથી, કોઈ ખાતા નથી। તો અમારા સમાજના લોકો અત્યારે ખૂબ ચિંતામાં છે। તો સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે અમારા પરિવારના લોકો ક્યાં છે એની તપાસ કરી અને અમને જલ્દીને જલ્દી એમનો પતો આપે।